ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ આઈએમપી જોઈએ છે તો જો ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહો 3 માર્કના એમસીક્યુ 2 માર્કનો એક પ્રશ્ન 3 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. ટોટલ કરીએ તો 12 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. સાવ સહેલું ચેપ્ટર છે અને રોકડા માર્ક આવે એવું ચેપ્ટર છે. અવરોધકતા સમજાવો પહેલો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. I બરાબર નાવડેનું સૂત્ર તારવું. પછી ત્યારબાદ મોબિલિટી સમજાવો એ પણ 100% પ્રશ્ન પૂછાય જ છે. ઓહમના નિયમની મર્યાદા જણાવો. ધાતુ અને મિશ્ર ધાતુ અને અર્ધવાહક વચ્ચેનો જે રો અને ટીનો જે આલેખ જે છે એ આલેખ સમજાવો. આ પ્રશ્ન પૂછાય એવા છે. ત્યારબાદ વાત કરીએ કોષોનું સમાંતર જોડાણ સમજાવો. 4 માર્કમાં 100% પૂછાય. કિર્ચોફના બંને નિયમો પૂછાય જ છે અને વિસ્ટન બ્રિજ સમજાવો. આ પણ છેલ્લો પ્રશ્ન જે છે 2 માર્કમાં તમને પૂછી શકે. એક્ઝામ્પલની વાત કરીએ ઉદાહરણને સ્વાધ્યાય છે તો ઉદાહરણના ટોટલ તમારે એક્ઝામ્પલ કરવાના છે 5. પહેલું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. સ્વાધ્યાયના દાખલા જોઈએ તો 7, 8 અને 9. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ કયા કયા છે? ઉદાહરણ નંબર 2 અને 4 અને સ્વાધ્યાયના પહેલું, બીજું ને ત્રીજું. તો આટલા એક્ઝામ્પલ, આટલા થિયરી કરવાથી ચેપ્ટર નંબર 3ની મોસ્ટ ઓફ બધા જ પ્રશ્નો આવી જાય છે. આટલું તો તમારે કરવું જ જોઈએ. હવે આવા નવા આઈએમપી ગ્રુપમાં જોડાવા માટે તમારે શું કરવાનું છે? તો તમારે હાઈ લખી આ જે નંબર આપ્યો છે પહેલાં સેવ કરી નાખો ફાયર ફિઝિક્સથી. હાઈ લખી આ નંબર ઉપર તમે શેર કરી દો. તમને એક વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન કરી આપવામાં આવશે જેની અંદર બધા સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના આઈએમપી મટીરિયલ આ બધું જ એની અંદર શેર કરવામાં આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ક્લાસમેટને શેર કરો અને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી રાખો જેથી તમને નવા લેક્ચર તાત્કાલિક મળતા રહે. બાય બાય.